નમસ્કાર બાળમિત્રો, આજે એક એકમ છે એ મુલાકાત લેખનનો એક નમૂનો છે. અહીં આપણે જોઈએ ગુજરાત રાજ્યનું જે પાટનગર છે એ પાટનગરમાં આવેલ વિધાનસભાનું પરિચયાત્મક વર્ણન આપણે જોઈએ. તો ગાંધીનગર વિશે થોડુંક આપણે સમજી લઈએ કે ગાંધીનગરનું પાટનગર છે એ ગુજરાતનું જે પાટનગર છે એ પાટનગર વિશે થોડી ચર્ચા કરી લઈએ. ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ગાંધીનગર અને ચંદીગઢ એ બંને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાનું સૂચન 16 માર્ચ 1960ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ થઈ હતી. ઈસવીસન 1971થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થાપિત ચીફ આર્કિટેક્ટ H.K. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ M. આપ્ટેએ કર્યું હતું. અહીં જોઈએ કે વિધાનસભાનું જે પરિચય છે એ પરિચય વિશે આપણે થોડું જોઈએ. તો બાળમિત્રો, આગળ આપણે પાઠમાં જોઈએ કે અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસી ગયા અને ગાંધીનગર આવવા માટે રવાના થયા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકી માહિતી આપી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર જે હતું એ અમદાવાદ હતું. તો બાળમિત્રો, અમદાવાદનું જે બીજું નામ છે એ કર્ણાવતી પણ છે. ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડીક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં આપણા રાજ્યનું જે પાટનગર હતું એ અમદાવાદ હતું. પણ ઈસવીસન 1960માં 19મી માર્ચે અમદાવાદથી થોડી દૂર મહાત્મા ગાંધીજીની યાદમાં ગાંધીનગર નામનું જે શહેર છે એ શહેર વસાવવાનો નિર્ણય કરે છે. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવે છે અને વર્તમાન સમયમાં પણ ગુજરાતનું જે પાટનગર છે એ પાટનગર ગાંધીનગર છે. ગાંધીનગરની રચના એ વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો પહોળી અને સ્વચ્છ છે. તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગ છે અને જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. શિક્ષકે અમને કહ્યું, આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. ગ્રીન સિટી એટલે કે હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત અને સુંદર અને ભવ્ય શહેર. ગાંધીનગરની જે રચના છે એ રચના એક વિશિષ્ટ પ્રકારે કરવામાં આવેલી છે. તેમાં અનેક પ્રકાર અને સુવ્યવસ્થિતથી એને ગોઠવવામાં આવે છે. આ નગરમાં 30 સેક્ટરો જે છે સેક્ટરો પ્રમાણે વિભાજિત કરવામાં આવેલા છે. સડકો ખૂબ જ પહોળી છે અને સ્વચ્છ છે અને એ સડકોને ક થી જ સુધી જોડી દેવામાં આવેલ છે. એમ કક્કાવારી પ્રમાણે જે માર્ગો છે એ રસ્તાઓ છે એ રસ્તાઓને ઓળખ આપી છે અને જે માર્ગો છે 0થી લઈને 3 એમ ઊભા 8 માર્ગો છે એ 8 માર્ગોને 0થી લઈને
8 માર્ગો સુધી વહેંચી દેવામાં આવ્યા છે. આ માર્ગોને રસ્તાઓને, માર્ગ એટલે કે રસ્તાઓને મહાનુભાવો જે પ્રસિદ્ધિ જે વ્યક્તિને મળી છે એ વ્યક્તિઓના નામ પરથી આ રસ્તાઓને નામ સાથે જોડી દેવામાં આવેલી છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર કહેવામાં આવે છે. શિક્ષકે અમને કહ્યું કે આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. ગ્રીન સિટી એટલે કે હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર જોવા મળે છે. આ શહેર એકદમ શાંત, સુંદર અને ભવ્ય રીતે એની ઓળખ ઊભી કરી છે. તો બાળમિત્રો, જે ગાંધીનગર છે એ ગુજરાત રાજ્યનું પાટનગર છે અને પાટનગર એ દરેકે દરેક કાર્યો અહીં આપણને જોવા મળે છે. જે ગાંધીનગર શહેરની જે રચના છે એ રચનામાં આપણને સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જોવા મળે છે. સુવ્યવસ્થિત નગર અને નિયોજન જોવા મળે છે. અહીં આપણે ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો બગીચા છે, બાળ ક્રીડાગણ છે, અક્ષરધામ મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલું છે. ગાંધીનગરની નજીક આમ જોવા જઈએ તો વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર અહીં જોવા મળે છે. આમ જોવા જઈએ તો ગાંધીનગરમાં આજે જોવાલાયક સ્થળો છે એ સ્થળો પણ આપણને જોવા મળે છે. પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિની માતૃભૂમિ છે તેવા લોકોને ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી ભાષા બોલે છે તેમને આપણે ગુજરાતી તરીકે ઓળખીએ છીએ. તો બાળમિત્રો, અહીં જે શિક્ષકોએ સમજાવ્યું કે હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, આ જે નગર છે એ નગર એક પ્રકૃતિને સહજ રીતે ઊભું કરે એ આપણને અહીં જોવા મળે છે. અહીં એમ ગુજરાતીના લોકોની જે રહેણી કહેણી છે, ભાષા છે, ખોરાક છે, રીત રિવાજો છે વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવળા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે. તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી પ્રચલિત ઉક્તિ છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પ્રસિદ્ધ જે પ્રેમાનંદ છે એ પ્રેમાનંદે આ પંક્તિને એક ઉત્કૃષ્ટ રીતે પ્રસિદ્ધ કરી છે. અહીં આમ જોવા જઈએ તો ગુજરાતીઓમાં જોઈશું કે એક પ્રસિદ્ધ લોકોમાં જે લોકો આવે છે એ લોકો ગુજરાતીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનદાસ ગાંધી, શ્યામજી કૃષ્ણ વર્મા, ધીરુભાઈ અંબાણી, સ્વામી દયાનંદ સરસ્વતી, વિક્રમ સારાભાઈ, સુનિતા વિલિયમ્સ, ધીરુભાઈ અંબાણી તથા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સમાવેશ થાય છે. અહીં જોઈએ તો અનેક રીતે એની ઉક્તિઓ છે એ ઉક્તિઓ અહીં જોવા મળે છે. અને ગુજરાતી લોકોનું જે રહેણી કહેણી છે અને એ એકંદરે અહીં અલગ પડે છે. અને ગાંધીનગરમાં લોકો રહેવાવાળા જે છે એ રહેવાવાળા લોકો અહીં અલગ રીતે આપણને જોવા મળે છે. અને એની જે રચના છે એ રચના ચંદીગઢ અને ગાંધીનગર ભારતના જે પાટનગરો છે એ પાટનગરોના અલગ રીતે એની રચના કરવામાં આવી છે. તો બાળમિત્રો, આગળના જે વિડીયો છે એ આગળનું જે બાકી રહેલ છે એ એમને આપણે અલગથી આપણે સમજીશું.